સાથે આપણે મળ્યા છીએ અને બે મહત્વના પ્રશ્નો સાથે. જેમ કે પ્રથમ પ્રશ્ન છે, અગાઉના વિડીયોમાં મેં કહ્યું હતું એ પ્રમાણે ધાતુના નિષ્કર્ષણની પ્રક્રિયા અને અંતે શુદ્ધ ધાતુ મેળવવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ. કેટલીક ધાતુના અંદર ઉદાહરણ હતા અને વિડીયોમાં આપણે કહ્યું હતું કે કોપર નું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કેવી રીતે થાય છે એને અનુલક્ષીને પ્રશ્ન એ પ્રમાણે પણ હોઈ શકે કે ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો, અથવા ધાતુ નામ જો એટલે કે કોપર ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. જોઈએ તો કાચી ધાતુમાંથી અગાઉ આપણે વાત થઈ પ્રમાણે કે સામાન્ય પ્રક્રિયા દ્વારા જે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવામાં આવે છે એ સંપૂર્ણ શુદ્ધ નથી હોતી. એમાં કેટલીક અશુદ્ધિ હોય છે અને અશુદ્ધિને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવા ધાતુનું શુદ્ધિકરણ અનિવાર્ય છે. જેમાં વિદ્યુત વિભાજન એક વ્યાપક પદ્ધતિ છે કે જેના દ્વારા એ અશુદ્ધ ધાતુમાંથી અશુદ્ધિઓ દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. જે પ્રશ્ન છે એની આકૃતિ છે, ચોક્કસ તમને એ યાદ રહી જશે. જોઈએ તો વિદ્યુત વિભાજનની આ પદ્ધતિમાં કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોના જેવી ધાતુઓને આ પ્રમાણે વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. આપણો પ્રશ્ન છે કોપરનું શુદ્ધિકરણ. પરિણામે વિદ્યુત વાહક દ્રાવણ તરીકે કોપરનું દ્રાવણ, જેમ અન્ય ધાતુઓ હશે તો એને અનુકૂળ જે દ્રાવણ હશે એ લેવામાં આવશે. અહીંયા કોપર મેળવવાનું છે માટે કોપર માટે અનુકૂળ જે દ્રાવણ છે એને વિદ્યુત ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ જેને કહેવાય વિદ્યુત વિભાજન દ્વારા આપણે મેળવીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રની અંદર એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વાહક દ્રાવણ તરીકે, એનો જે ઋણ છેડો છે કેથોડ, જે શુદ્ધ પટ્ટી કોની તો કોપરની શુદ્ધ પટ્ટી, પ્લસ એનોડ અશુદ્ધ કોપરનો સળિયો. આ પ્રમાણે એમાંથી વિદ્યુતનું વહન કરવાની આ પ્રોસેસ છે. જ્યારે એમાંથી વિદ્યુતનું વહન કરવામાં આવે ત્યારે એ જે દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ Cu+ SO4- બે આયનમાં વિભાજિત થાય છે અને એ દરમિયાન એ જે શુદ્ધ પટ્ટી છે એ ઋણાયન છે. દ્રાવણમાં બનેલ Cu+ એ ધનાયન છે. એ પોતે ઋણ પ્રત્યે આકર્ષિત, એકદમ સરળતાથી તમે સમજી લો. ત્યાં પ્રમાણે સાધન સામગ્રી ગોઠવ્યા બાદ જ્યારે બધી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ધન આયન અને ઋણાયન મુક્ત થાય છે. ધન આયન અને ઋણાયન મુક્ત થાય ત્યારે દ્રાવણની અંદર Cu+ SO4- હોય છે અને એ Cu+ એટલે કે દ્રાવણમાં રહેલા, નોંધ કરજો મિત્રો, દ્રાવણમાં રહેલા Cu+ એટલે કે કોપરના જે ધન આયનો છે એ તમામે તમામ શુદ્ધ ધાતુ તરફ ગતિ કરે છે અને શુદ્ધ ધાતુની પટ્ટી પર જમા થવા લાગે છે. પરંતુ દ્રાવણની અંદર પ્લસ અને માઇનસ, ધન અને ઋણ આયન સમાન હોવા અનિવાર્ય છે. પરિણામે જે અશુદ્ધ સળિયો છે એ અશુદ્ધ સળિયામાંથી ધીમે ધીમે એમ કહેવાય ખવાતો જાય છે. એમાંથી કોપર એટલે કે Cu એ દ્રાવણમાં ઉમેરાતા જાય. જેટલા કોપરના પરમાણુઓ શુદ્ધ પટ્ટી પર જમા થાય છે એટલા પરમાણુઓ આ સળિયામાંથી સતત દ્રાવણમાં ઉમેરાતા જાય. આ પ્રોસેસ દરમિયાન અવારનવાર એ ધાતુના સળિયાને બદલવા પડે છે
જેટલા ધાતુના સળિયા અંદર વપરાય છે એ પ્રમાણે શુદ્ધ પટ્ટી પર એટલી ધાતુ શુદ્ધ સ્વરૂપે જમા થાય છે. ઓકે, આ જ પ્રોસેસ દરેકમાં લાગુ પડે છે. આપણી જે શુદ્ધ પટ્ટી છે એના પર શુદ્ધ કોપર જમા થઈ ચૂક્યું છે. વારંવાર આપણે સળિયા બદલી અને પ્રોસેસ કરી છે, પરંતુ તેઓ લખેલું છે કે એ અશુદ્ધ સળિયો છે. કેમ કે એની અંદર કોપર સિવાયની અન્ય અશુદ્ધિઓ છે. તો એ અશુદ્ધિઓ ક્યાં જાય છે? તો એ કોપર નો જે અશુદ્ધ સળિયો છે એમાં રહેલી જે અશુદ્ધિઓ છે એ તળિયે બેસી જાય છે, જેને એનોડ પંખ અથવા એનોડિક પંખ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રાસાયણિક પ્રક્રિયાને અંતે એમાંથી એક કચરો એ જે એનોડિક પંખ છે એને બહાર લેવામાં આવે છે અને આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળે છે. અહીંયા એ પ્રમાણેનું સમીકરણ આપણને સમજાવેલું છે કે શુદ્ધ જે ધાતુ જમા થાય છે પટ્ટી પર એ અશુદ્ધ સળિયામાંથી ઉમેરાતી જાય છે, એટલે કે શુદ્ધ અને અશુદ્ધનું જે બેલેન્સ છે એ ત્યાં જળવાઈ રહે છે. તો આ પ્રમાણે સરળ પ્રશ્ન ફરીથી એકવાર સમજી લો કે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા કોપર હોય, ઝીંક હોય, ટીન હોય, નિકલ, સોનું કે ચાંદી વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે મેળવ્યું છે. આપણો પ્રશ્ન છે કોપર દ્રાવણ કયું લીધું છે? એસિડિક કોપર સલ્ફેટ નું. ધન ઋણ આયન શું છે? તો શુદ્ધ પટ્ટી. ધન આયન શું છે? અશુદ્ધ સળિયો. ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા થાય છે, વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય છે અને એ દ્રાવણમાંથી કોપર શુદ્ધ પટ્ટી પર જમા થાય છે અને જેટલું કોપર જમા થાય છે એટલું સળિયામાંથી ખવાતું જાય છે અને પ્રક્રિયાને અંતે જે કચરો જમા થાય છે એને એનોડિક પંખ. લગભગ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. ત્યારબાદ ક્ષારણ. ક્ષારણ એક ખરેખર એક વિકસિત દેશ માટે બહુ મોટી સમસ્યા છે. ક્ષારણના કારણે ઘણું મોટું નુકસાન પ્રતિ વર્ષ દરેક દેશે ભોગવવું પડે છે. જેમ કે ચાંદીની વસ્તુ છે એને જો લાંબો સમય હવામાં ખુલ્લી રહે તો એ કાળી પડી જાય છે. એ કાળી કેમ પડે છે? તો વાતાવરણમાં રહેલા સલ્ફર સાથે એ પોતે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સિલ્વર સલ્ફાઇડ નામનું ઉપરની પરત, એટલે કે જે કાળાશ છે એ સિલ્વર સલ્ફાઇડ ના કારણે છે. એક ક્ષારણનું ઉદાહરણ. નંબર 2, એ જ પ્રમાણે વાતાવરણમાં જો કોપર લાંબા સમય સુધી ખુલ્લો રહે તો પોતાનો કથ્થઈ રંગ ગુમાવી એના પર લીલાશ પડતા ડાઘ આપણને જોવા મળે છે. એ પોતે કાર્બન સાથે કે અન્ય ઘટક સાથે રાસાયણિક પ્રક્રિયા કરી CuCO3 કોપર કાર્બોનેટ બનાવે છે. પરિણામે એના પર લીલા ડાઘ પડે છે. ત્યારબાદ લોખંડને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું મૂકવામાં આવે તો કથ્થઈ રંગના એના પર ડાઘ, જેને આપણે એને ક્ષારણ કહીએ છીએ, કટાવું કે કાટ લાગવો એવું પણ કહીએ છીએ, જેના કારણે Fe2O3 એટલે કે ભેજની પરત એના પર જોવા મળે છે અને લોખંડની આ વસ્તુ ખવાતી જાય છે, જેને આપણે ધાતુ ક્ષારણ કહીએ છીએ. મેં અગાઉ કીધું એ પ્રમાણે ધાતુ ક્ષારણની આ પ્રક્રિયા છે. ફરીથી એકવાર સમજી લો કે શુદ્ધ ધાતુની ઉપરની જે પરત છે, સપાટી છે, એ સપાટીને નુકસાન થાય છે. સપાટી એમ કહેવાય કે ખવાતી જાય છે, જેને ધાતુ ક્ષારણ કહે છે. પરંતુ આપણે એને અટકાવવા માટે શું કરીએ છીએ? ધાતુ ક્ષારણ અટકાવવા માટે એક છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. જેમ કે ચાંદીની વસ્તુ છે તો એના પર સોનાનું જો પડ ચડાવવામાં આવે તો એની અંદરની સપાટી ઝડપથી ખવાઈ જતી નથી. એ સિવાય અન્ય ધાતુઓ કે જેનો આપણે રોજબરોજના વપરાશમાં ઉપયોગ કરીએ છીએ એને રંગ કરીને આપણે સાચવી શકીએ છીએ. એ ધાતુને તેલ લગાવી ઇનેમલનું આવરણ જેને કહેવાય, ત્યારબાદ ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને અને ક્રોમ પ્લેટિંગ જેવી પદ્ધતિ દ્વારા જે ધાતુને જે લાગુ પડતું હોય તે, જેમ કે લોખંડની પર ઝીંકનું પડ ચડાવવાથી એ લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે અને આ રાસાયણિક પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન પ્રોસેસ. અને એ પ્રમાણે ધાતુ ક્ષારણથી આપણે ધાતુઓને બચાવી શકીએ.
મિત્રો ધાતુ અધાતુ પાઠ પછી એક અતિ મહત્વનો પાઠ, રિયલી દરેક પાઠ વખતે આવું કેવું છું, પણ આજે ચોક્કસ ભાર આપીને તમને કહું છું, કાર્બનિક સંયોજનો ચેનલ પર રહેલા અને ભવિષ્ય પોતાનું સાયન્સમાં જોનારા વિદ્યાર્થીઓને હું કહું છું, નોંધ કરી કે આગળનો પાઠ એટલે કે કાર્બનિક સંયોજનો એક બહુ મોટો ભાગ બની અને ભવિષ્યમાં તમારી સામે આવવાનો ચેનલ પર આપણે એક કાર્બનિક સંયોજનો એટલું સચોટ ભણવાના છીએ કે ભવિષ્યની અંદર તમે સાયન્સની અંદર કાર્બનિક સંયોજનો ભણો છો તો આ પાયો તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. માટે મિત્રો ચોક્કસ ચેનલ સાથે તમે અગાઉ પણ જોડાયેલા રહેશો. જોઈએ ત્યાર પછી મિશ્ર ધાતુ. એમ કહેવાય કે ઘણી બધી ધાતુ એવી છે કે જેને આપણે શુદ્ધ સ્વરૂપે મેળવીએ તો એનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી. અહીંયા મેં લખ્યું છે કે શુદ્ધ લોખંડ એટલું નાજુક કેટલું નરમ હોય કે એનો સીધે સીધો આપણા વપરાશમાં રોજબરોજના વપરાશમાં જે વાપરીએ છીએ એના આપણે વાપરી શકતા નથી. એનું બીજું ઉદાહરણ પણ છે, ધારો કે સોનું. સોનાનો મોસ્ટ ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. આપણે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણ ક્યારેય બનાવી શકતા. એનું કારણ કે શુદ્ધ બહુ જ નાજુક હોય છે, પરિણામે આપણે એનો રોજબરોજ એમ કે પહેરવાની અંદર ઉપયોગ કરી શકતા નથી. પરિણામે 22 કેરેટ સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે. તો કેવી રીતે? તો આપણે જે આભૂષણો પહેરીએ છીએ એ મિશ્ર ધાતુ છે, જેની અંદર 22 કેરેટ સોનું છે અને 2 કેરેટ કાં તો એની અંદર ચાંદી અથવા કોપર ઉમેરવામાં આવે છે. એ પ્રમાણે મિશ્ર ધાતુ નિકલ, ક્રોમિયમ બંનેને જો મિશ્ર કરવામાં આવે લોખંડ સાથે તો આપણને સ્ટેનલેસ સ્ટીલ મળે છે. ત્યારબાદ શું છે મિશ્ર ધાતુ? તો ધાતુઓનું સમાંગ મિશ્રણ, એક ધાતુમાં બીજી ધાતુ સંપૂર્ણતઃ મળી જાય જેને એ સમાંગ મિશ્રણ કે મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. અને એ મુખ્ય ધાતુ કરતો એમ કહેવાય અન્ય લક્ષણો ધરાવતું આપણને જોવા મળે છે. મિશ્ર ધાતુ, નોંધ કરજો મિત્રો, બહુ મોટો પ્રશ્ન છે, મેં એના ટૂંકા મુદ્દા લખ્યા છે. મિશ્ર ધાતુ બનાવતી વખતે જે ધાતુનો જથ્થો વધુ વપરાય એ ધાતુને મુખ્ય ધાતુ કહે છે. મુખ્ય ધાતુને પીગલિત અવસ્થામાં કર્યા બાદ અન્ય ધાતુ અંદર ઉમેરી અને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. અને જ્યારે મિશ્ર ધાતુ બને છે ત્યારે એ મિશ્ર ધાતુ એની મૂળ ધાતુના ગુણધર્મો ગુમાવે છે, જેવા કે એની વાહકતા ઓછી, બીજું કે એનું ગલન બિંદુ મુખ્ય ધાતુ કરતો નીચું જાય છે. એ સિવાય કઈ કઈ આપણી મિશ્ર ધાતુને આપણે ઓળખીએ, જેમ કે પિત્તળ તો તાંબા અને ઝીંકની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ એ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે. અને જે સોલ્ડર આપણે વાપરીએ છીએ એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. આ એક્ઝામ્પલ છે. પાઠની અંદર આપણે કોપરના શુદ્ધિકરણ, ત્યારબાદ ક્ષારણના ઉદાહરણો, ત્યારબાદ અટકાવવાના ઉપાયો, મિશ્ર ધાતુ વગેરેનો અભ્યાસ કર્યો. પાઠ નંબર 3 ધાતુ અધાતુ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને મેં કહ્યું એ પ્રમાણે ભૌતિક કે રસાયણના અન્ય પાઠ સાથે આપણે ફરીથી મળીશું.